હવે બીજી એક વાત કરીએ. ઈશ્વર દાદાને કેટલા લોકો ઓળખે છે? 1 2 3 4 5 6 7 સરસ. આટલા બધામાંથી આટલા લોકો જ ઈશ્વર દાદાને ઓળખીએ છીએ. તો એક લેક્ચર તમારે ભણવાનું છે કે કોણ હતા ઈશ્વર દાદા. મેં હમણાં એક વાત કરી કે ડિગ્રી મેળવી લેવાને ભણી લેવાથી માણસ સાક્ષર થઈ જાય એવું ના હોય. પણ આજે હું અહીંયા ઉભો રહીને એ વ્યક્તિની વાત કરું છું કે જે વ્યક્તિએ જ્યારે ભણ્યા ના હોય પણ એ વ્યક્તિએ આ બંને જિલ્લા ગુજરાતમાં પડે સારા અને મારો એક ગરીબ વિદ્યાર્થી એક ગરીબ ઘરનો મારો છોકરો સાક્ષર ભણી ગણીને આગળ વધવું જોઈએ એ સપનાને સાકાર કરનાર આ જ જિલ્લાના આ જ શાળાના પ્રમુખ એવા અહીં 26 શાળાઓ જેને ઊભી કરી હોય એવા સ્વતંત્ર સેનાની ઈશ્વરભાઈ ચાવડા, ઈશ્વર દાદા, જ્યાં બેઠા છો, તમે જે ભણી રહ્યા છો એ તમારા હાથમાં કલમ આપનારી. અને આજે હું છાતી ઠોકીને તમને કહું છું, તમે બધા તમારી ચોપડીમાં લખી લેજો. અને હું વિનંતી કરું છું એના શિક્ષકોને કે એમને આ ક્લાસ પણ એક પીરિયડ ભણાવવાની જરૂર છે. સરકારે ભલે ચોપડીઓમાંથી ઇતિહાસ બદલી નાખ્યો હોય પણ આપણે તો આપણી કટિબદ્ધતાથી સાચો ઇતિહાસ ભણાવવો જોઈએ એવું પણ હું માનું છું. અને આજે કહું છું ખેડાને આ જિલ્લામાં અહીં ઉભા રહીને ચોક પર કોઈ માઇકેલાલ મને ચેલેન્જ કરતો હોય તો હું ખુલ્લી છાતીએ તમને કહું છું કે જો અલ્પેશભાઈએ કીધું હતું કે ઠાકોર સમાજનો વિદ્યાર્થી હોય, ક્ષત્રિય સમાજનો વિદ્યાર્થી હોય, દલિત સમાજનો વિદ્યાર્થી હોય, મુસ્લિમ સમાજનો વિદ્યાર્થી હોય, ક્રિશ્ચન સમાજનો વિદ્યાર્થી હોય, પટેલ સમાજનો વિદ્યાર્થી હોય, બ્રાહ્મણ સમાજનો વિદ્યાર્થી હોય, યા પછી વાણિયા સમાજનો વિદ્યાર્થી હોય અને ઝૂંપડા અને ગરીબ પરિવારમાંથી આવતો હોય અને એના હાથમાં જો કોઈ ચોપડીને કલમ આપી હોય તો ઈશ્વર ચાવડા આપી શકે, બીજા કોઈ માઇકેલાલ નથી આપીને છાડી શકે. આ વ્યક્તિ છે તમને હાથમાં તલવાર, બંદૂક અને ત્રિશૂલ લઈ આ વ્યક્તિએ તમને આઝાદી પછી, આઝાદીની લડાઈ પછી તમારા હાથમાં વિશ્વ સાથે કોમ્પિટિશન કરવા ચોપડી અને પેન આપી છે, કલમ આપી છે, તલવાર નહીં આપી. અને વિશ્વ સાથે જીતવું હશે તો શું જોઈશે? કલમ. અને કેવી કલમ? સાચી કલમ, જે સાચું લખી શકે, જે સાચું બોલી શકે. ગુલામી વાળી કલમ છે ને, ગુલામી વાળી જે કલમ હોય ને એ તલવાર, બંદૂક અને ત્રિશૂલ કરતા પણ ઘાતક હોઈ શકે. ગુલામી વાળી કલમ પકડવા કરતા તલવાર પકડવી સારી. અને જો કલમ પકડવી હોય ને તો આઝાદી વાળી કલમ પકડજો જે છાતી ઠોકીને સાચું લખી શકે. અને એ કલમ આપવાનું કામ આ ઈશ્વર દાદાએ કર્યું છે. આ ઇતિહાસ પર વાંચવાની જરૂર છે. આ ઇતિહાસ પણ લોકોને તમારા મા બાપ સુધીને કહેવાની જરૂર છે. એટલે એ સાક્ષર હતા. એ ચોપડી પેનથી નતા ભણ્યા પણ એ સાક્ષર હતા. કેમ? કારણ કે એમને ખબર હતી કે આવનારા ભારતનું ભવિષ્ય બદલવું હશે તો મારા આ નાના ફૂલકાઓના હાથમાં એમના ભવિષ્યમાં પેન અને કાગળ જોઈશે, લાકડી, દંડા અને તલવાર. તો એ કરવા માટે જો આપણે કશું કરવું હોય તો ઈશ્વર દાદાનું વાંચવું